વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને એ વિષય છે ભગવાન શ્રીમદ નારાયણનો શરણાગત થઈને અન્ય દેવતાઓનું ભજન કરતો હોય તો એના સંગનો ત્યાગ કરવો. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ શરણાગતિ કોની કરવી એ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરીએ. તો શરણાગતિ એને કરવી કે જે સંપૂર્ણ જગતનું કારણ હોય. જે સંપૂર્ણ જગતનું કારણ હોય એની જ શરણાગતિ કરવાની છે, બીજાની શરણાગતિ નથી કરવાની. તો સંપૂર્ણ જગતનું કારણ કોણ છે? તો જે પ્રલય અવસ્થામાં પણ વિદ્યમાન રહેતા હોય એ સંપૂર્ણ જગતનું કારણ છે, અને જેના થકી આ સંપૂર્ણ જગતની સૃષ્ટિ થતી હોય એની જ શરણાગતિ કરવાની છે. તો પ્રલય અવસ્થામાં કોણ વિદ્યમાન રહે છે? તો એ સંબંધમાં શ્રુતિ ભગવદી કહે છે, એકો હવૈ નારાયણ આસિત ન બ્રહ્મો ન ઈશાનઃ નારાયણાદ બ્રહ્મા જાયતે નારાયણાદ રુદ્ર જાયતે. અર્થાત કે તે વખતે એટલે કે પ્રલય અવસ્થામાં કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન જ હતા, બીજું કોઈ ન હતું. અને એ શ્રીમદ નારાયણ ભગવાન થકી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે અને ભગવાન શંકરનું પ્રાગટ્ય થયું છે. આ પ્રમાણે શ્રુતિ ભગવદી પોતાના સ્વમુખે કહે છે કે પ્રલય અવસ્થામાં કેવલ ને કેવલ શ્રીમદ નારાયણ ભગવાન જ હતા, અને એમના થકી બહુ બ્રહ્માદિક દેવતાઓનું પ્રાગટ્ય થયું છે. અને જે પ્રલય અવસ્થામાં પણ વિદ્યમાન રહેતા હોય એને જ શરણાગતિ કરવાની છે. અને પ્રલય અવસ્થામાં શ્રીમદ નારાયણ ભગવાન જ વિદ્યમાન રહેતા હોવાથી જગત કારણ એ જ છે, અને એ શ્રીમદ નારાયણ ભગવાનની જ શરણાગતિ કરવાની છે. એ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 84માં શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતઃ પૂજ્યતયા માન્ય દેવતા પંચમામકૈ. અર્થાત કે અમારા જે આશ્રિત તેમને વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્યપણે કરીને માનવા. તથા એ જ ભગવાન શ્રીહરિ શિક્ષાપત્રીના 149માં શ્લોકમાં પણ પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે કર્તવ્યમ કારણ્યમ વા શ્રાવણે માસી સર્વથા બિલ્વપત્રાદિભિ પ્રીત્યા શ્રી મહાદેવ પૂજનમ. અર્થાત કે શ્રાવણ માસને વિશે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું તથા બીજા પાસે કરાવવું. આ પ્રમાણે આ 2 શ્લોકને જોઈને કેટલાક લોકો એવું કહે છે કે સહજાનંદ સ્વામી એક બાજુ તો શિક્ષાપત્રીના 115માં શ્લોકમાં એવું કહે છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી છે. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે, તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું. અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે આ શિક્ષાપત્રીના 115માં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે કેવલ ને કેવલ શ્રી કૃષ્ણ ભગવાન અને એના અવતારો
અથવા તો એમની પ્રતિમા ધ્યાન કરવા યોગ્ય છે. અને અન્ય જે મનુષ્ય છે, દેવતાઓ છે, એ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી. અને બીજી બાજુ એ જ ભગવાન સ્વામિનારાયણ આ શિક્ષાપત્રીના 84માં શ્લોકમાં તથા 149માં શ્લોકમાં 5 દેવતાઓને પૂજ્યપણે તથા શ્રાવણ માસમાં મહાદેવજીનું પૂજન કરવાની આજ્ઞા આપે છે. તો આ પ્રમાણે કહી સહજાનંદ સ્વામી પોતે જ અન્ય દેવી દેવતાઓની આરાધના કરવાની આજ્ઞા આપે છે. તો આ તો પરસ્પર વિરોધતા આવીને ઉપસ્થિત થાય છે. આ પ્રમાણે કેટલાક લોકો કહે છે. તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ આ બાબતની સ્પષ્ટતા કરતા હરિદિગ્વિજય નામના ગ્રંથની અંદર કહે છે કે તત્કૃષ્ણેકાત્મકત્વેન તદ્ભક્ત પ્રવરત્વતઃ શિવોપી પૂજ્ય ઇત્યેવ યસ્મિન સિદ્ધાંત સંસ્થિતિઃ તદ અર્ધાંગતયા દેવી પૂજ્યા શક્તિશ્ચ પાર્વતી સર્વ કર્મ સમારંભે પૂજ્યતે યો ગણાધિપઃ સાક્ષાત કૃષ્ણ અવતારોયમ બ્રહ્મ વૈવર્ત વર્ણિતઃ સ્મૃત માત્ર સર્વ વિઘ્ન વિદ્વંસન મહાયશઃ સર્વદેવેષુ આદિ પૂજ્યો માન્યોસ્તિ સ તતોહિનઃ બ્રહ્મત્વ પ્રાપકો મંત્ર બ્રાહ્મણાનામ શેષતઃ ગાયત્રી દેવતા તસ્યાસ્ત્રયી મૂર્તિર્દિવાકરઃ બ્રહ્મ જ્યોતિર મંડલેશો દ્વિભુજોસ્તિ હિરણ્યમયઃ સાક્ષાત ભગવતો રૂપમ બ્રહ્માંડસ્ય પ્રકાશકમ અત એવ માન્યોસ્તિ વેદાંતેષુ ચ વર્ણ્યતે એસામ સત્યેપી માન્યત્વે દોષો નાન્યાશયાહીનઃ. અર્થાત કે શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે એકાત્મ ભાવને લીધે તથા વૈષ્ણવાનામ યથાસંભુ એ વચન પ્રમાણે તે ભગવાનના સર્વ ભક્તોમાં શંકર અતિ શ્રેષ્ઠ મોટા દેવ હોવાને લીધે શિવ અર્થાત કે મહાદેવ પણ અમારે સર્વથા પૂજ્ય છે. એમ અમારા સંપ્રદાયમાં આ ઉત્તમ પદ્ધતિ વર્તે છે. અને પાર્વતી દેવી પણ તે શંકરના અર્ધાંગીની હોવાથી તે શંકરની શક્તિરૂપ દેવી છે. માટે તે અમારે સર્વથા પૂજનીય છે. અને સર્વ કાર્યના સમારંભમાં જે ગણપતિની પૂજા કરવામાં આવે છે તે ગણપતિને બ્રહ્મવૈવર્ત પુરાણમાં સાક્ષાત શ્રી કૃષ્ણના અવતાર રૂપે વર્ણન કરેલા છે. સ્મરણ માત્રથી સર્વ મહાવિઘ્નોને વિનાશ કરી નાખવાથી જ જેમનું વિઘ્નેશ અને વિઘ્નનાશક એવા નામ સાથે સર્વત્ર પ્રસિદ્ધ યશ ગવાય છે. અને સર્વ દેવોમાં આદિ પૂજ્ય એ ગણનાથ છે. માટે તે ગણપતિ અમારા સંપ્રદાયમાં સર્વથા માન્ય છે. તેમજ સર્વ બ્રાહ્મણોને બ્રહ્મત્વને પમાડનારો મંત્ર તે ગાયત્રી મંત્ર છે. અને તે ગાયત્રી મંત્રના દેવતા અને વેદત્રયી એ જ મૂર્તિ તનુ જેમની છે એવા સૂર્યદેવ પોતે છે. તે સૂર્યદેવ પ્રકાશ મંડળમાં હિરણ્યમય રૂપ એવા દ્વિભુજ મૂર્તિ થકા વર્તે છે. અને પોતાના અંતર્યામી પરમ બ્રહ્મ તેણે સહિત એ બ્રહ્માત્મક રૂપે બ્રહ્માંડને પ્રકાશ કરનારું પરમેશ્વરનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. એટલા માટે તે સૂર્યદેવ અમારે સર્વથા માન્ય છે. માટે હે પંડિતજનો, આ સર્વ દેવોનું અમારે અંગાઅંગી ભાવે માન્યપણું હોવાથી અમને અન્યાશ્રય કરવાનો દોષ છે જ નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ હરિદિગ્વિજય નામના ગ્રંથમાં 45માં ઉલ્લાસ શ્લોક 177 થી 185માં આ વાતની સ્પષ્ટતા કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યદેવને જે પૂજ્યપણે માનવાના કહ્યા છે, એમાં વિષ્ણુ જે છે એ તો સાક્ષાત ભગવાનના અવતાર છે. અને બાકીના જે 4 છે
એ શ્રીમદ નારાયણ ભગવાનના અંગ છે. દેવા નારાયણ અંગજા એવું શ્રીમદ ભાગવતની અંદર કહેલું છે. અર્થાત કે દેવતાઓ શ્રીમદ નારાયણ ભગવાનનું અંગ છે. એટલે આ 4 દેવતાઓ એના પ્રાગટ્યનો દિવસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક એઓનું પૂજન કરી લેવું. એનું પૂજન કેવી રીતના કરવું? તો એ બધા દેવતાઓ શ્રીમદ નારાયણ ભગવાનનું શરીર છે અને એના અંતર્યામી શ્રીમદ નારાયણ ભગવાન એના શરીરી છે. તો શરીરી ભાવે હું શ્રીમદ નારાયણ ભગવાનનું જ પૂજન કરું છું. એ ભાવથી એ 4 દેવતાઓનું પૂજન કરવાનું છે. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 5મ સ્કંદમાં રાજર્ષિ ભરત તથા વાસુદેવ મહાત્મયમાં ઉપરીચર વસુનું ચરિત્ર આવે છે. રાજર્ષિ ભરત અને ઉપરીચર વસુ શ્રીમદ નારાયણ ભગવાનના અનન્ય આશ્રિત હતા. અને જ્યારે એઓ યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં દેવરાજ ઇન્દ્રના નામની આહુતિ આપવી પડે ત્યારે એઓ એવી ભાવના કરતા હતા કે હું શ્રીમદ નારાયણ ભગવાનના બાહુનું પૂજન કરું છું. સૂર્ય અને ચંદ્રના નામની આહુતિ આપવી પડે ત્યારે એઓ એવી ભાવના કરતા હતા કે હું શ્રીમદ નારાયણ ભગવાનના નેત્રોનું પૂજન કરું છું. અગ્નિના નામની આહુતિ આપવી પડે ત્યારે એઓ મનોમન એવી ભાવના કરતા હતા કે મુખાદ અગ્નિ અજાયત. અર્થાત કે અગ્નિ દેવતા એ શ્રીમદ નારાયણ ભગવાનનું મુખ છે, તો હું ભગવાનના મુખની પૂજા કરી રહ્યો છું. તે જ પ્રમાણે જ્યારે આ 4 દેવતાઓના પ્રાગટ્યનો દિવસ આવે ત્યારે મનોમન એવી ભાવના કરવી કે એ દેવતાઓ છે એ શ્રીમદ નારાયણ ભગવાનનું શરીર છે અને હું એ શ્રીમદ નારાયણ ભગવાનના શરીરનું પૂજન કરું છું. અર્થાત કે એની અંદર રહેલા અંતર્યામી નારાયણનું પૂજન કરું છું. જો આ પ્રમાણેની ભાવના કરવામાં આવે તો પછી એને ક્યારેય પણ દોષ નડતો નથી. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે પંચદેવની પૂજા કરવાની વાત કરેલી છે તો એ સંબંધમાં આ પ્રમાણેની ભાવના કરવાની છે. પરંતુ એ દેવતાઓ પાસે કોઈ પણ ફલની કામના કરવાની નથી. કેવલ નિષ્કામ ભાવે એઓનું પૂજન કરવાનું છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ 5 દેવતાઓને કેવલ પૂજ્યપણે માનવાનું કહે છે, પરંતુ ઉપાસના તો કેવલ ને કેવલ અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ કે એમના અવતારોની જ કરવાનું કહે છે. શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ. શિક્ષાપત્રીના 115મા શ્લોકમાં કહે છે કે કૃષ્ણ તદ અવતારસ્ય ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન એવો જ કેવલ ઉપાસ્ય છે અને આરાધના કરવા તથા ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ બીજા દેવતાઓ નહીં. અને જે લોકો શ્રીમદ નારાયણ ભગવાનના અનન્ય શરણાગત હોય અને કોઈ ફલ કામનાથી ઇતર દેવી દેવતાઓની આરાધના કરે છે તો એ ભક્તોની અંદર, વૈષ્ણવોની અંદર હાંસીને પાત્ર થાય છે તથા બહિષ્કાર કરવા તુલ્ય થઈ જાય છે. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રબંધ અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નંબર 220માં રોજકાના કાકાભાઈનું ચરિત્ર અવલોકન કરવા યોગ્ય છે. રોજકાના કાકાભાઈ
એ ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત હતા. અનન્ય આશ્રિત હોય એવો એકાંતિક ભાવે ભગવાન શ્રી હરિની આરાધના કરતા હતા. પરંતુ કાકાભાઈના ઘરે કોઈ પણ સંતાન હતું નહીં અને એ બાબતનો એઓના મનમાં સહેજ પણ રંજ ન હતો. પરંતુ એમના ધર્મપત્નીને હંમેશા એ વાત ખૂંચ્યા કરતી હતી કે અમારા ઘરે કોઈ સંતાન નથી. એક દિવસ એઓના પુરોહિતોએ એમને કહ્યું કે દેવી, તમે જો સોમનાથની યાત્રા કરો તો તમારા ઘરે પારણું ઝૂલશે. અને કાકાભાઈના ઘરનાએ આ વાત કાકાભાઈને કરી. કાકાભાઈએ સર્વપ્રથમ તો એની મનાઈ કરી, પરંતુ એમના ઘરવાળાનો ઘણો આગ્રહ જોઈ ના છૂટકે ઈચ્છા ન હોવા છતાં કાકાભાઈએ સોમનાથની યાત્રા કરવી પડી. સોમનાથની યાત્રા કરી એવો વળતા ગઢપુર આવે છે. આ બાજુ બધા જ ભગવત ભક્તોને તથા ભગવાન શ્રી હરિને આ વાતની ખબર પડી ગઈ હતી કે કાકાભાઈ પુત્રની ઈચ્છાથી સોમનાથ ગયા હતા. ભગવાન શ્રી હરિ સર્વજ્ઞ છે. કાકાભાઈ ગઢપુર આવે એ પહેલા જ ભગવાન શ્રી હરિએ બધા જ કાઠી ભક્તોને કહી દીધું હતું કે કોઈએ કાંઈ બોલવાનું નથી. છતાં પણ જ્યારે કાકાભાઈ ગઢપુર આવ્યા અને આવી સભાની અંદર બેઠા ત્યારે સુરા ખાચરે તથા બીજા ભગવત ભક્તોએ એમની ખૂબ હાંસી ઉડાવી હતી. કારણ કે કાકાભાઈ અનન્ય ભાવે ભગવાનનું ભજન કરતા હોવા છતાં એમના ઘરવાળાના આગ્રહથી એઓએ પુત્ર પ્રાપ્તિને અર્થે સોમનાથની યાત્રા કરવી પડી. તો એવો હાંસીનું પાત્ર બનેલા હતા. પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતામાં મહર્ષિ ભારદ્વાજ કહે છે કે પ્રપન્નૈશ્ચા અન્ય ભજનાત યુક્તાપાય સમન્વિતૈઃ વૈષ્ણવ વર્જયેત સંગમ प्रत्युतास्ते य वैष्णवाः। अर्थात कि यदि कोई प्रपन्न पुरुष भी किसी देवतांतर के बंधन रूपी अपाय यानी दोष से युक्त है, अर्थात कि किसी देवतांतर का भजन करता है, तो ऐसे प्रपन्न शरणापन्न लोगों के साथ संग का परित्याग कर देना चाहिए, क्योंकि वे वैष्णवत्व से पतित हो जाने के कारण अवैष्णव हो गए हैं। કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ શ્રીમદ નારાયણ ભગવાનનો શરણાગત હોય અને શરણાગત હોવા છતાં પણ અન્ય દેવી દેવતાઓનું કોઈ ફલની કામનાથી ભજન કરતો હોય તો આવા વૈષ્ણવોનો ત્યાગ કરી દેવો જોઈએ. શા માટે? કારણ કે એવા વૈષ્ણવે અન્ય દેવી દેવતાઓનું ભજન કર્યું અને એને લઈને એ વૈષ્ણવતાથી ભ્રષ્ટ થઈ ગયો છે. માટે આવા વૈષ્ણવનો ત્યાગ કરી દેવો એવું અહીં મહર્ષિ ભરદ્વાજ કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે સ્વતંત્ર રીતે 5 દેવતાઓનું ભજન કરવાની વાત કરી નથી, પરંતુ એ દેવતાઓનો દિવસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક એઓને શ્રદ્ધાની અંજલિ દ્વારા એમનું પૂજન કરવાની આજ્ઞા કરી છે, પરંતુ સ્વતંત્ર રીતે એમની ઉપાસના કરવાની વાત નથી કરી તથા એમનું ભજન કરવાની વાત કરી નથી. કારણ કે શ્રીમદ નારાયણ ભગવાનના શરણાગત થઈને જો અન્ય દેવી દેવતાઓની આરાધના કોઈ ફલ કામનાથી કરવામાં આવે તો એ વૈષ્ણવતાથી ભ્રષ્ટ થઈ જાય છે અને હાંસીનું પાત્ર થાય છે. જે પ્રમાણે કાકાભાઈ હાંસીનું પાત્ર થયા હતા તે જ પ્રમાણે એવા ભગવાનના શરણાગતે પણ હાંસીનું પાત્ર થવું પડે. ભગવાનના ભક્તને કોઈ વસ્તુ જોઈતી હોય
તો એણે કેવલ ને કેવલ પોતાના આરાધ્ય શ્રીમદ નારાયણ ભગવાનની જ ઉપાસના કરી, એમની પાસે જ કોઈક વસ્તુ માંગવી. જેમ કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના તૃતીય અધ્યાયના 10મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે, અકામઃ સર્વ કામો વા મોક્ષ કામ ઉદાર દેહી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અર્થાત કે કામના વિનાનો સર્વ કામના વાળો ઉદાર બુદ્ધિ વાળો હોય, મોક્ષની ઈચ્છા કરનારો તીવ્ર ભક્તિ યોગથી પરમ પુરુષ એવા શ્રીમદ નારાયણ ભગવાનનું જ ભજન કરે. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલના 5મા વચનામૃતમાં પોતાના સ્વમુખે કહે છે કે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે ને પ્રભુની જેમ મરજી હોય તે જ પ્રમાણે વર્તે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભગવાનના ભક્તને કોઈ વસ્તુની ઈચ્છા હોય તો એણે કેવલ ને કેવલ પોતાના ઈષ્ટદેવ શ્રીમદ નારાયણ ભગવાન પાસે જ યાચના કરવાની છે, પરંતુ બીજા દેવી દેવતાઓ પાસે ક્યારેય પણ યાચના કરવાની નથી. કારણ કે બીજા દેવી દેવતાઓ પાસેથી જો યાચના કરવામાં આવે, એમની પાસેથી કઈ વસ્તુ માંગવામાં આવે તો વૈષ્ણવતાથી ભ્રષ્ટ થઈ જવાય છે. અને એવો વ્યક્તિ અન્યાશ્રય કરી દે છે, અને અન્યાશ્રય જો કરવામાં આવે તો શરણાગતિ ભંગ થઈ જાય છે. જેમ શાસ્ત્રોની અંદર કહ્યું છે કે અન્યાશ્રયણ પ્રપત્તિ બાધિતા ભવતી. અર્થાત કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ ભંગ થઈ જાય છે. અને એટલે જ માટે દેવર્ષિ નારદ ભક્તિ સૂત્રમાં કહે છે, અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય. અર્થાત કે અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય ભાવે ભગવાનનું ભજન કરવું. માટે ભક્તો, તમે બધા પણ જીવનની અંદર ક્યારેક કષ્ટને પામો ત્યારે અન્ય દેવી દેવતાઓ પાસેથી ક્યારેય પણ કોઈ વસ્તુની માંગણી કરતા નહીં. કેવલ ને કેવલ પોતાના આરાધ્ય ભગવાન શ્રી હરિ પાસે જ, ભગવાન શ્રીમદ નારાયણ પાસે જ યાચના કરજો. જો અન્ય દેવી દેવતાઓની પાસે તમે કઈ પણ વસ્તુની માંગણી કરશો તો તમે વૈષ્ણવતાથી ભ્રષ્ટ થઈ જશો અને બધા જ વૈષ્ણવો દ્વારા ત્યક્ત થઈ જશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.